બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે આંગણવાડી કાર્યકરો દ્વારા આઈસીડીએસ વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો મોટી સંખ્યામાં કાર્યકરોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર દ્વારા મોબાઈલ ફોન પૂરા પાડવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ નવી એપ આધારિત કામગીરી કરશે નહીં. તો આંગણવાડી કાર્યકરોનો આરોપ છે કે આઈસીડીએસ વિભાગ દ્વારા તેમને નવી એપ્લિકેશન ડાઉનલોડ કરી તેના કામ ઉપર કરવાની સૂચના આપવામાં આવે છે. જોકે આ એપ્સ તેમના અંગત મોબાઈલ ફોનમાં યોગ્ય રીતે ખુલતી નથી કે કાર્ય કરતી નથી. તો કાર્યકરોએ જણાવ્યું હતું કે તેમના મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ થતી ન હોવાથી કામગીરી શક્ય બનતી નથી. જેથી જ્યાં સુધી સરકાર તેમને કામગીરી માટે જરૂરી મોબાઈલ ફોન પૂરા પાડશે નહીં ત્યાં સુધી તેઓ આ નવી કામગીરીનો બહિષ્કાર કરશે. તો બહેનોએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ માનદ વેતન પર કામ કરે છે અને સરકાર દ્વારા તેમને વધારાની કામગીરી માટે કોઈ વધારાનું ભથ્થું કે રૂપિયા ચૂકવવામાં આવતા નથી. બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત. 5 નંબર, જૂનાગઢની ગિરનાર તળેટીમાં આગામી સમયમાં યોજાનારા મિની કુંભ સમાન મહાશિવરાત્રી મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વહીવટીતંત્ર અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા મેળાની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને સ્વચ્છતાને ધ્યાને રાખીને પવિત્ર દામોદર કુંડ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવતું હોવાથી 2 દિવસ માટે કુંડ ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તો મહાશિવરાત્રિના ભવ્ય પર્વને અનુલક્ષીને પવિત્ર દામોદર કુંડ અને તેના ઘાટ પર સઘન સફાઈ ઝુંબેશ કરવામાં આવી છે. તો આ પ્રક્રિયા માટે કુંડનું પાણી ખાલી કરવામાં આવ્યું હોવાથી 2 દિવસ સુધી અહીં તમામ પ્રકારની ધાર્મિક વિધિઓ અને સ્નાન બંધ રહેશે. તો દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે તે માટે વિનંતી છે કે આ 2 દિવસ મુલાકાત લેવાનું ટાળે. તો આગામી 5મી ફેબ્રુઆરીને ગુરુવારથી કુંડમાં ફરી સ્વચ્છ પાણી ભરીને રાબેતા મુજબ કાર્યો શરૂ કરી દેવાશે. ત્યારે મેળાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, સ્થાનિક ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર અને એસડીએમ સહિતના અધિકારીઓએ દામોદર કુંડથી લઈને ભવનાથ તળેટી સુધીના સમગ્ર માર્ગનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન મેળામાં આવતા ભક્તો માટે લાઇટ, પીવાનું પાણી અને પાર્કિંગની સુવિધાઓ અંગે ઝીણવટભરી ચર્ચા કરી સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.